ઘોગંબાના એક ગામમાં પારિવારિક થયેલી મારામારીમાં એસએસસીમાં સારવાર લઈ રહેલા એક યુવકનું મોત થતા પોલીસે હત્યાની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘોગંબા તાલુકાના એક ગામમાં મારામારીની ઘટના બની હતી. નજીવી બાબતમાં ઝઘડો થયો હતો. સામસામે રહેતા પરિવારના સભ્યોએ એકબીજા પર હુમલો કર્યો હતો. ઝઘડામાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયો હતો. સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત વ્યક્તિનું મોત નીપજ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે હત્યાની કલમ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સોમવારે આ અંગે એસએસજી હોસ્પિટલ ખાતેથી એસીપી વિજય રાઠોડે વધુ માહિતી આપી હતી. જે એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જેઓનું ગઈકાલે મરણ થતાં આ ગુનામાં મર્ડરની કલમનો વધારો કરવામાં આવેલ છે અને મરણ જનાર SC/ST કોમ્યુનિટીથી એસટી કોમ્યુનિટીથી હોવાથી એમાં એટ્રોસિટીનો પણ કલમનો ઉમેરો થયેલ છે. એની તપાસ હાલ અમે કરી રહ્યા છીએ. મરણ જનારનું આજે PM ચાલી રહ્યું છે. PM બાદ એમની લાશ એમના સગાવાલાને સોંપવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.